અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પલટી ખાઈ જવાનો મામલો। ટેન્કર પલટી ખાતા કેમિકલ લીકેજ થતા આસપાસના ગામમાં ધુમાડાને કારણે કેટલાક લોકોને ખાંસી અને શ્વાસ લેવાની તકલીફની ઉઠી ફરિયાદો। પરિસ્થિતિને લઈને મૌંધાના ધારાસભ્ય સંજયસિંહ મૈડાએ લીધી ગામોની મુલાકાત। ગામમાં આરોગ્યની વ્યવસ્થા અંગે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો સાથે કરી ચર્ચા। કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને ફોન કરવા માટેનું કર્યું સૂચન। ગ્રામ પંચાયતના સરપંચોને પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી એલર્ટ રહેવાનું સૂચન કર્યું। અલ્તાફ શેખ, કપડવંજ। અત્યારે ગામજનોની રજૂઆતના આધારે અત્યારે મરીડા, સલોણ, પછી સલોણ શંકરપુરાથી તમામ ચકલાસી ગામ સુધી, રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગને, એ ફોગિંગના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું। એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે। ગભરાવાની કોઈ જરૂર નથી। ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં 2, 5, 10 કલાક કોઈ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે એવી મારે સૌની વિનંતી છે। અને અત્યારે પૂરું તંત્ર, માન્ય કલેક્ટર શ્રી, માન્ય જિલ્લાના એસપી શ્રી, મામલતદાર શ્રી, રૂરલ પીઆઈ શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે CDHO થી માંડીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે। તલાટી કમ મંત્રી શ્રી, ગામના સરપંચ શ્રીઓ તમામ જે કામે લાગેલા છે। અને જે અત્યારે પરિસ્થિતિ અહીંયા હિંમતપુરા જે ટેન્કર ગબડી થી ત્યાં હિંમતપુરા પરા વિસ્તારની અંદર અત્યારે સ્થળાંતર કરવા માટે ગામના આગેવાનો અને ગામના સરપંચ શ્રીઓ, તલાટી કમ મંત્રી શ્રી તમામ એ હિંમતપુરા ગામના જે પરા વિસ્તારના જે વ્યક્તિઓ જે રહેનારા જે છે બધાને મરીડા મેરડી માતાના મંદિરે રહેવાની વ્યવસ્થા કરેલી છે। એટલે કોઈએ ગભરાવાની કે ચિંતા કરવા જેવી નથી। અને જો એવું કંઈ લાગે, સ્વાસ્થ્યને લીધે કોઈ તકલીફ લાગે તો સૌમગ્ર લોકોને બધાને વિનંતી છે કે તાત્કાલિક મારો સંપર્ક કરે, હું વ્યવસ્થા કરવા માટે હાજર છું। આજે મોડી સાંજે વડોદરાથી અમદાવાદ તરફ ઓલિયમ ભરેલું એક ટેન્કર જતું હતું અને એમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા એ રોંગ સાઈડમાં જઈ અને પલટી ખાઈ અને નીચે પડી ગયેલું। ત્યારબાદ એની અંદરથી ઓલિયમ લીકેજ થતું હતું। તાત્કાલિક નડિયાદ ફાયરની ટીમ પહોંચેલી અને મેસેજ મળતા કલેક્ટર સાહેબ તથા અમારી ટીમ અને અન્ય સંબંધિત તમામ અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચેલા અને જે ઓલિયમ લીક થતું હતું એમાંથી ફ્યુમ જે છે એ આજુબાજુમાં 2-3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી અને વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ ગયેલી। એટલે એક્સપ્રેસ વે ઉપર કોઈપણ પ્રકારના અકસ્માતો ન સર્જાય એ માટે વડોદરા સિટી પોલીસ, આણંદ જિલ્લા પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સંપર્ક કરી અને ડાયવર્ઝન આપવામાં આવેલું અને લોકોના હિત માટે કરવામાં આવેલું। હાલમાં વડોદરાની ટીમ, ખંભાતથી, અમદાવાદથી ફાયરની ટીમ, અલગ અલગ કેમિકલ નિષ્ણાત હોય એ તમામ પ્રકારની ટીમ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી અને હાલ મોટે ભાગે કંટ્રોલ કરી લીધેલો છે। અને જે ટ્રાફિક જે છે એ પણ રેગ્યુલર થાય એ માટે બસ હવે અમે તૈયારી કરી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારની બીજી ઘટના બનેલી નથી। અને જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી અને પોલીસે પણ સાથે રહી આજુબાજુમાં બીજા કોઈ લોકોને અસર ન થાય એ તકેદારીના ભાગરૂપે અમુક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવેલા અને અત્યાર સુધી બીજા કોઈ અન્ય કોઈ કેઝ્યુલિટીના મેસેજ નથી અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે।